બે દુકાનોમાં જાજી નુકસાની છે। શું નામ તમારું? મારું નામ પ્રકાશભાઈ છે। શું પરિસ્થિતિ થઈ છે? ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે, ભયંકર પરિસ્થિતિ છે। ઓછામાં ઓછું 2.5 થી 3 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। અમારા ફૂટવેરના બધાય બૂટ બોક્સ હોય, બોક્સ પલળીને માલની બધું સત્યાનાશ થઈ ગઈ છે। દુકાનની અંદર કેટલું પાણી ભરાય? 2.5 થી 3 ફૂટ જેટલું પાણી ભરાણું છે। આવું ક્યારે બનેલું ખરી? કોઈ દી જિંદગીમાં મારી 38 વર્ષ 39 વર્ષની લાઈફમાં કોઈ દી આવું બન્યું નથી। હા બોલો। મારું નામ પરમાનંદભાઈ મૂલચંદ છે, ફ્રૂટનો વેપારી છું। આજે મારી દુકાનની અંદર કમસે કમ ઓછામાં ઓછું 50 થી 60 હજાર રૂપિયાની નુકસાની છે। આજે બાટવાની અંદર 2-3 ઇંચ વરસાદ થયા પછી બાટવાની અંદર નાનડિયા નાકરાનું બધે એમ કે પાણી આવેલું છે, જે કોઈ વસ્તુનો પાણીનો નિકાલ નથી। એ બજારમાં ગરી ગયા પછી અમારી દુકાનની અંદર ગરી ગયેલ છે। ગોઠણ સુધી પાણી હતું। આખી માર્કેટ, શાક માર્કેટ, કાપડ બજાર, કટલેરી બજાર બધેમાં પાણી આવી ગયેલ છે। સાહેબ, અમારી નુકસાનીનું કંઈક નિરાકરણ કરાવજો, કાં તો આટલી બધી નુકસાની ખરેખર કોઈ દી અમને થઈ નથી તો કોઈ દી અમે અમારી લાઈફમાં પાણી જોયું નથી એટલું પાણી આવેલું છે। મારું નામ અનુપભાઈ કન્યાલાલ રોતીરામાણી, પેઢીનું નામ જીવતરામ કે ગાંધી। શું પરિસ્થિતિ છે? દુકાનોમાં કેટલું પાણી કરી? દુકાનની અંદર 3 થી 4 ફૂટ ઉપર પાણી ગરી ગયું છે અને માલની હારાની નુકસાની બહુ છે। શું તમારી અપેક્ષા અત્યારે? અપેક્ષા સરકાર પાસે એ છે અમને થોડી ઘણી જે સહાય આપે એના માટે। શું નામ તમારું? અનિલભાઈ લોખંડવાળા। જી, મેઘરાજા એલ્ટર્સની પેઢી છે। અમારી દુકાનમાં 2 દુકાનમાં પાણી છે। નુકસાની તો હજી ખબર નથી, ખોલી જ નથી। 4 વાગ્યાથી દુકાન બંધ છે, પાણી છે। હજી સુધી 7:30 થી 7:45 થયા છે, પાણી ઉતર્યું નથી। તંત્રનો કોઈ પણ વ્યક્તિ કે અધિકારી કોઈ આવેલું ખરી? કોઈ નથી આવ્યું, અત્યાર લગી કોઈ આવેલું કોઈ નથી આવેલું। 4 વાગ્યાથી સતત ઊભા છીએ અમે, બેઠા નથી। આ જે છે ને ફૂલ ગટરની સફાઈ નથી કરી ને એટલે આ થયું છે। આ ગટરની સફાઈ નથી કરી। હું તો ગાડી આવી તો ડૂબી જશે, તો સાચી છે અમને આવી તમારું નામ? કનુભાઈ મારું નામ। જી, શું પરિસ્થિતિ થઈ? પરિસ્થિતિ પાણી ઓચિંતો એટલો બધો આવી ગયો દુકાનની અંદર, મારા દુકાનમાં, મારા ગોડાઉનમાં માલ બધી પકડી ગયો છે। બધે દુકાનની અંદર 3 ફૂટ પાણી આવી ગયું છે। પરિસ્થિતિ બહુ ભયંકર। આવી પરિસ્થિતિ કોઈ એટલા વર્ષની અંદર થઈ નથી। જબરદસ્ત અમારું નુકસાન છે। હા, પેઢીનું નામ? પેઢીનું નામ અમારો પરશુરામ પ્રતાપ રહે, જવા રોડ, બાટવા। નુકસાની અંદાજિત કેટલી? નુકસાની અંદાજે 4 લાખ રૂપિયાની મારી નુકસાની થઈ છે। બધી કઠોળ બગડી ગયો, ચા બગડી ગઈ, બાજરો બગડી ગયો। આટલો પાણી અંદર ગોડાઉનમાં, દુકાનમાં 4-4 ફૂટ પાણી અંદર ગરી ગયો, 3 થી 4 ફૂટ, એટલે કાંઈ વસ્તુ હાથમાં આવી જ નથી।